આજે ડોક્ટર અહીંયા બોલાવ્યા હતા, ડોક્ટરે બાટલો ચડાવ્યો, પછી એનું અત્યારે પાછું થોડુંક વધી ગયેલું છે, એટલે મોવા લઈ ગયા. વરસાદ આવ્યો તો મજા આવી. એ લે હું તો કાવડા પેલી વાર ઠરી જતો તો મજા આવી. અમે બે બેનું મેચિંગ કર્યું. આમ તો ત્રણેય મેચિંગ થઈ ગયેલા હો અત્યારે, પણ કાંઈ નહીં હાલો. આમ છે ગાઈસ, બોલો વરસાદ શરૂ છે. હા શરૂ કર્યો પગલા ભરવાનું ગાઈસ. આવો હાલો. પ્રાર્થના કરજો મારા પપ્પાને જલ્દી વહેલી તકે સારું થઈ જાય. ગુડ મોર્નિંગ, શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં રહેવાનું. આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ગાઈસ શ્રીમત છે, આપણે હવાર શેકલા કિલોર કરતા વહેલા 6 વાગે જાગ્યો. અત્યારે 6:30 થવાની તૈયારી થઈ ગઈ, તો શેકલાય ઓછા પડી જાય, પણ આપણે કાંઈ વાંધો નહીં. લાલજીભાઈના ઘરે જઈ યુનિક વસ્તુ તમને દેખાડવામાં આવી છે આજમાં, તો ખાસ કરીને બ્લોગમાં રહેજો. જો તમને મજા આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો કે જઈને નાજીને અપડેટ આપીએ. ફેમિલી બાટી આમ જો કામ શરૂ છે અને વાતો શરૂ છે, પછી વરસાદ યાર શરૂ છે. ઝરમર પાકું વાહ. અને આમ જો વિશ્વાસ ન આવતો હોય તો ખુરશી પલ્લી જેલ હોય ને તો હતા. આ યાર અમારી અત્યારમાં વરસાદ આવી ગયો અને વાદળો આવેલો સમજો. આ ફરી વાદળો આવે છે માતાજી કરીને આમ કા પછી આમ સટકી સારું ન કર. આ પછી અમારે અહીંયા નિવેદ બધા રાંધવાના શરૂ છે, થોડીક તકલીફ પડશે, પણ કાંઈ વાંધો નહીં. મારે આવે છે ફોન, તો આ ચાલો ઉઠાવી લઈએ. ફેમિલી હવે વરસાદ જે કરે એ હાસું. બાકી હવે નિવેદ રાંધવામાં હોય ને તો ઘણા હોય નિવેદ, પણ બધા રંધાઈ ગયા છે. હવે 1 2 3 વસ્તુ છે કદાચ અહીંયા 2 આંધણ મેકેલા છે, 1 2 ને 3 ડબરિયા બાકી છે. એમાં ગમે નિવેદ હશે. અને હું જાઉં અંદર, હું કામ લઈ દેખાડું તમને. તો ફેમિલી ગાઈસ જોવા અહીંયા સેજલ ને બધા રોટલીનો લોટ બાંધવા મળેલા છે. બાકી આ બાજુ સોડા માણા છે, અહીંયા ડુંગળી ને બટેટા ને એવું આ બધું મળી ગયું છે. અને અહીંયા જુઓ તમે મરસાની ગ્રેવી થાય છે. બાટી ગ્રેવી તો નહીં થતી લગભગ. આ તો આદુ છે, આદુલાની પેસ્ટ. હા કાંઈ વાંધો નહીં. અહીંયા મરસાના મોટા મોટા ગોટા મળી નાખવાના, પછી પાછા મિક્સરમાં નાખીને જોરદાર ગ્રેવી. બાકી મરસાની ગ્રેવી કરવી થોડુંક દૂર રહેવાનું. તો ફેમિલી ગાઈસ પવન નીકળો જોરદાર, શીખવું આવવા મળ્યું, ઠંડી લાગવા મળી. એવું આમ જો ઠંડો પવન આવ્યો છે. બાકી આપણે વૈયા પછી નીચે, અને વાદળ તો થોડુંક દૂર છે, કોને ખબર ઉડી જાય લગભગ. પવન નીકળો એટલે બહુ નહીં આવે, પછી કંઈ કહેવાય નહીં. આમાં વરસાદનું કંઈ નક્કી ન હોય, જોઈ દી થાય. જોવો યાર મારા વાળા, બાકી આમ જોવો તમે પવન લો કેમ આનંદભાઈ પવન આવ્યો. હા આજમાં છે ને મારા પપ્પાને કાલુની તબિયત ખરાબ છે, છોડી જાતી. શું કહેવાય ખબર, અત્યારમાં અહીંયા લાલભાઈનો લાટો મારવા વાળા છે, તો પાછા જાય છે ઘરે. આગળ તમને બતાડું. તો છે ને બાટલો સડાયો, પણ શરીરની અંદર શક્તિ નથી, ત્યારે કમ શક્તિ હાવ. ફેમિલી હવે અમારે કેવલભાઈ આવી જશે. અમે બાપ દીકરો ખુરશીમાં બેઠા છીએ. ને મારા પપ્પાને એક તકલીફ, એક નખ જેટલી નહોતી, પણ હવે આજમાં કાલ છે ને એમ તો થોડાક મતલબમાં કહી કે નથી એમ કહેતા હતી. બાટલો સડાવ્યો કે અમારા વાળા હાવ કહો અત્યારે નથી. તો હવે ખાધું છે, દૂધ પીધું છે, અને હવે પાછા અહીંયા આવ્યા હા તે 2 જણા પકડી મારા બાન વેલજીભાઈ મેકી આવ્યા. હવે ઘડીક ખુઈ જાય તો પાછી તાકાત આવી જાય દવા બવા પીને. બાકી નકર પછી દવાખાને લઈને જવાનું થાય. જોયું આમાં હવે આજમાં શરીમતનું કામ છે, અને પાછું મારા પપ્પાને તાકાત નથી, તો હું કરવું કાંઈ હેવી હુસ્તી નથી. જોઈએ ચાલો. ચલો ગાઈસ સારું થઈ જાય રિસન્ટ છે દવાથી. બાકી ડૉક્ટર આવેલા 1 2, અને અમે એવા ખાવા. હું છે ચાલો મમ ખાવા કેવો લાલ બેટા. હાલ મમ હાલ ખાવાના આપજો. હેલો મેલી હવે છે ને વરસાદ આવવા મળ્યો ધીમે ધીમે, અને આવાળા બધા અહીંયા કામ કરી રહ્યા છે આ બાજુ. અને છે ને હવે ડૉક્ટર સાહેબ કહે છે કે તમારા પપ્પાને કે મોવા બતાવી આવો, તો એ કે સારું. ચોટા બટાનો અસર હોય ને એમ એ કે લાગે છે, તો હવે આગળ મોવા જવાનું થાય છે. હવે જોઈ કોણ જાય કે ખબર નથી. જાય છે મારા પપ્પા મોવા જાય છે દવાખાને પાકો. એટલે લઈ જશે મારા પપ્પાને દવાખાને. હરેશભાઈ ગયા, લાલજીભાઈ ગયા, મારા બા ગયા, અને એકાદ 2 બીજા કોઈક ગયા, કંઈ ખબર નથી રહી. 4 વ્હીલ બાંધીને ગયા છે. સૌજીના ઘરનાનું તો આ શ્રીમત છે ને પાછું, તો એ મેકવા જાય છે 4 વ્હીલ લગન. કંઈ નહીં હાલો. એક ઉપાધિ તો ન હોય, પણ ભગવાને આ થાર્યું છે કદાચ. માતા કહીને તો જો કે જોટો નહીં હોય, પછી કંઈ ખબર નથી. હવે આમ મતલબમાં ડાયબું અંગ થોડુંક કામ ઓછું કરે એમ કહેતા. હજુ નહીં મેં તમને દેખાડ્યા મારા બા ને મારા પપ્પા. વેલભાઈ પકડીને જતા હોય, મારા પપ્પાને પગ આમ થતા હશે, લૂલા હાલતા એવું લાગતું હતું.
તે હરેશભાઈ સાહેબ જ છે ડૉક્ટર સાહેબ, તો એ કે બતાવી જવું જરૂરી છે એમ. તો જ્યાં હવે કેમ થાય કેમ નહીં કાંઈ ખબર નથી. બાકી શરીરનું કામ છે યાર, એ કામ છે એક કામ તો યાર માણા માતાને રહેવાનું છે આખી જિંદગી. ચાલો જે થાય. હું હવે જાઉં લાલજીભાઈના ઘરે પાછો. લાલજીભાઈ ગયા છે. તો ફેમિલી અહીંયા જુઓ તમે, રોટલીની લોટ બંધાય છે, રોટલી થાય છે ને બાટી ધબધબાટી. બાકી કેમેરો શરૂ થાય તો ગમે હેરખા થાય તો હતા. હા એમ. અને ઓલા પણ અમારે થોડાક ધવાડા ખાવાના છે, તો અમે જઈ ધવાડા ખાવા. આ બાકી આ બાજુથી રોટલી સડવાનું શરૂ થઈ ગયેલું છે, બાટી બોલે. અને અહીંયા જો તમે એક શાક બનાવવાળા પબ્લિક, ઓહો બધા થઈને તપેલું ઉતારી લો ધવાડા ખાવા. એવું છે, કાંઈ વાંધો નહીં, હાલો ગઈશ તો બનેલી જ છીએ, એ વાત બરોબર છે. હા તમે શાક બનાવો ઘણી ઠેકાણે તમને જોઈએ અમે, સાચી વાત છે. હા એમ. હા બળોભાઈ ઓલે હતા. હા હા સાચી વાત છે. અને એમ કે કૌશિક આવે માવો લઈને, બાકી તો કઈ નહીં. હાલો બનાવવાનું છે બધું. આમ તો કામ કમ્પ્લીટ નિવેદ જે વસ્તુ હતી ને એ બધી રંધાઈને મેકાઈ ગઈ. હવે શાક ને એવું બનાવવાનું બાકી છે ને રોટલી ખાવાની હોય ને શાક ને યાર એ બને. મારા પપ્પાની વેજ દવાખાને એ એક મૂડ ભાંગી ગયું યાર. રાત બ્લોક બને જોરદાર. અને અહીંયા નાખે છે વઘાર, તમે જોવો ગોટા ગોટા ઉડે તો બકે હમણાં. હા યાર, આ એક ડબ્બો તેલ ઊનું કરવું એટલે ગઈશ. લાગી વાર ગાઈસ અમારે મનસુખભાઈ આવી જાય 1 નંબર થી. હા એમ રામ રામ પોકી જા ને પોકી જાવ ભાઈ. હા તો બોલો લ્યો ગાઈસ. મિત્રો કામે સડેલા છે તેમ ભાઈ અમને સમજતા મનસુખભાઈ કઈ કામ ન કરતા. કામ મનસુખભાઈ કામ કર્યું ને તમે? હા આપણે તો કામ કરી લીધું ભાઈ. હા ઓ ભાઈ મેં ભાઈ શાક બનાવવાળા કહેવાય ને. હા હા એ આવો શકુર ને અરવિંદભાઈ આ બાજુ વઈ આવો. ફેમિલી ગાઈસ હું વઈ આવો ઘરે, કપડા ચેન્જ કરી લેખા. અને કૃષ્ણ ને કેવલ જો બે બર હાલો કૃષ્ણ કેવલ. હા ના બેઠા બેઠા રંબે છે. અને હવે આ નવરી છે રાંધી કરવી. હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં હતા? બધા મજામાં છે ને? આજના નવા પલકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો શું કહેવાય કે આજે છે શ્રીમત. અમારા ઘરે આજે શ્રીમત છે મોટા ભાઈને ઘેરે. અને અમારા બાપુજીને હાજુની મજા નથી, તો એને અત્યારે છે ને નવા દવાખાને લઈ ગયા કાશે. એવું બધું છે. કાલ તો આખો દી સારું જ હતું, પણ હાલની બે મજા બગડી ગઈ એવું છે. આજે ડોક્ટર અહીંયા બોલાવ્યા હતા, ડોક્ટરે બાટલો ચડાવ્યો, પછી એનું અત્યારે પાછું થોડુંક વધી ગયેલું છે, એટલે મોવા લઈ ગયા. એવું બધું છે. ને ઘણા ખરા દવાખાને હસવાઈ રહે, ઘણા ખરા અહીંયા હસવાઈ રહે, એવું બધું છે. ને મૂળ ભાંગી ગયું એમ છે. બાકી તો કઈ નહીં, આપડે તો તમને ગમે વસ્તુ જે હોય દેખાડવાનું હોય તો ગમે વસ્તુ હોય જણાવતા જાય યાર. બાકી ને શ્રીમતનો વિડીયો છે ને મસ્તથી બનવો જોઈએ, દિલ ખોલીને બનાવવાનો હોય તો છે ને જોવાની મજા આવે. તો ઠીક કહેતા કહેતી ખોટું કરવું નથી, કરે તો પ્રોબ્લેમ હોય એને ખબર હોય ને, જેની માંથી વીતી હોય એને ખબર હોય. તો તમને બધાને ખબર જ હશે. દુનિયાનો ભાઈ ફૂલ વરસાદ આવે છે. અમે જો છત્રી લઈને આટા મારી થઈ હું મનસુખભાઈ. બાકી ખોટું કોઈ લગડવાની વરસાદ આવે કા. અને અમારે તો આનંદભાઈ ખેતરમાં લઈએ વરસાદ આવે એટલે. અને મહેમાન તો બધા આવી જાય કીવો ના, પણ પગલા ભરવાની જે રીતિ રિવાજ હશે એ કામ હાલશે કઈ ખબર નથી. આવ્યો દુનિયાનો મિત્રો છે ને અત્યારે નવરાવાર લઈ ગયેલા હે. તો આમ જો વરસાદ એટલે જવા મળ્યો તમને દેખાતું છે યાર. બાકી હું મનસુખભાઈ છે દેશી જોગાડી કરીને ઊભા છે. જો વરસાદ ઘણો બધો આવે છે ગાઈસ. અને ભાઈ છે ને આ બાજુ આવી રીતનો વરસાદ છે. બાકી છત્રી બત્રી લઈને ઊભા છીએ અમે. અને ભાઈ વરસાદ તો આવશે કેટલો કઈ નક્કી નથી. કા રિંકો ઓકે લાવ ફેમિલી. હવે છે ને મેં અહીંયા આ સાઈડ પગી જાય અને આમ જુઓ કેટલો વરસાદ, બોલો પાણીના બંબા થઈ જાય યાર. એમ છે ને કાનજીભાઈના ઘરે ખોટી થઈ જાય ને, અહીંયા તો પાણી ધોળવાય નહીં. આખો છે ને પાણી આવી ગયો મોટો મસ્ત વરસાદ. અને કેટલો કઈ નક્કી નથી. કા આવશે અંધાર હારો છે. હા તો કાંઈ વાંધો નહીં. હાલો 17 પ્રો છે ને, બાકી આપણે 18 પ્રો મેક્સ લેવાનો છે. આ 17 પ્રો લેવાનો બહુ મોટો ફાયદો થવાનો છે વરસાદમાં. તમારે જબલાન થઈ ગયું તો ગોતવી જ નહીં પડે આમાં. હા પલ્લે નહીં ને કા. હા આમાં તો બહુ હસવું પડે. હા બાકી સાબુથી ધોવે તો જ બકે, શેમ્પૂથી કા શેમ્પૂથી ધોવે તો જ બકે. એમ કાંઈ વાંધો નહીં. ચાલો ગાઈસ કામ શરૂ છે ઈવડે ને. હવે અમે આટા મારીએ અત્યારે, જમવાનું છે પછી બપોરે. ચાલો ઊભી રહે. બે શબ્દ બોલો. વરસાદ આવ્યો કેવું લાગ્યું? મજા આવી. વરસાદ આવ્યો તો મજા આવી. એટલે હું તો કાવડા પહેલી વાર થરી હતા તો મજા આવી. બે બેનું મેચિંગ કર્યું. હા આમ તો ત્રણેય મેચિંગ થઈ ગયેલા હોય અત્યારે, પણ કાંઈ નહીં. હાલો જાઓ જલ્દી. રાખડી બાંધો કેવા જવાનું છે? અમારે એટલા મોરાક લેવા પડે. જાઓ મારે યાર થોડુંક પૂછતું રહેવું પડે મને તો મજા આવે. એટલે ગાઈસ હવે છે ને કૃષ્ણાબેન જાય છે રાખડી બાંધવા માટે.
દેખાડો ચાલ જલ્દી બાંધી જાવ જલ્દી અને કેવલભાઈ રહીને એવલબેન રહી છે હાલો ફટાફટ બેન ભરું લઈને જાવ છો રાખડી બંધો બરાબર બધા ખીર ખાવા પૂકી જાવ હા વાંધો નહીં ચિંતા કરતા જાઓ તમે જલ્દી જાઓ અને સની ફેમિલી જાશે બાટીને ધબધબટી રાખડી બાંધવા ફેમિલી ગાઈસ વરસાદ દુનિયાનો શરૂ થઈ ગયેલો છે અને આમ તમે જોવો ઓ બાપા રે જોવો મિત્રો કેટલો વરસાદ ઓ માય ગોડ અને અમે બધા બેઠા થઈ કાનંદભાઈ બરાબર ને ભૂખ લાગી બહુ ભાઈ કેવા જમાડી વાગી કરી લેજે ખબર છે 1:08 સમય થઈ ગયો છે એ પગલા ભરવાનું શરૂ થયું નથી તમે જોવો અત્યારે 1:08 છે જમવાનું ખાઈ હે ભૂખ લાગી ને ભૂખ લાગી છે જમરૂખ ખાવા માંડ્યા કાસા કાસા જમરૂખ ખાઈ દવાની હા જમરૂખ બધે ખાવાનું શરૂ છે ચાલો તો જમરૂખ ખાવા દે સેતી ખાઈ ન કરી એ ન હોય તો હું ખાવું બોલો તમારું સારું કરશે ભગવાન ભાઈ નહીં જમરૂખડીનું સારું ખાઈ હબ દિન પેલા તોય લાટ આવે ને તો લાટ તમારું સારું કરશે જમરૂખ ખાવા જો ને એટલે હા ખાવ કરો જલ ચાલો કરો દો અને એક જમરૂખ ખાવા જો ને તમારે 5 જમરૂખ વધારે આવે ઓકે ફેમિલી ગાઈસ આમ જોવો ને વરસાદ તો લો યાર ગાઈસ એટલો વરસાદ આવ્યો આમ જોવો ને થોડો હેબાંગ ને બબડાટી બોલે ને પગલા ભરવાનો હવે છે ને શરૂ થયું એવું લાગે છે અને આમ છે ગાઈસ બોલો વરસાદ શરૂ થયો હા શરૂ કર્યું પગલા ભરવાનું ગાઈસ આવો હવે હાલો હા તે વાંધો નહીં એટલે પગલા ભરવાનું શરૂ જ કર્યું મુરાજ તો છે ને ફેમિલી ફોન આવ્યો કે તો મેં કીધું ફોન વાળાને કીધું હતું મેં એ પગલા ભરવાનું મુરાજ કર્યું એમ ઢોલ વાગવા રો શરૂ વરસાદે પગલા ભર્યા બોલો અને ભાઈ મહેમાનને આવવામાં મોડું થઈ ગયું ને અમારે આમને કહેતા હોય તો મહેમાન આવે તો જ થાય ને કાં મેં થોડું મોડું કર્યું હા આમાં કોઈને વાત નથી વરસાદ આવવાનો હતો શરૂ વરસાદે પગલા ભરવાનું કામ કરવાનું હતું નક્કી થતું થઈ ગયેલું ઘણા સમય પહેલાં એ વરસાદે દેવાવાળી કરી અને પગલા ભરવાનું શરૂ થઈ ગયું છે આમ જુઓ વરસાદ તમે જુઓ મિત્રો ખાલી હા એ ગાય આવે ને અને અહીંયા પાણીના બંબા થઈ ગયા જુઓ તમે ખાલી ગાય કેટલું આવે કોના ખબર પછી લાલજીભાઈ ગયેલા હતા કે મારા પપ્પાને મોવા લઈને તો લાલજીભાઈ છે ને મોવા દાખલ કરીને એટલે કે દવાખાને મેકીને લઈ આવ્યા પછી પક્ષી ઘાટનો જોટો કહેવાય કે આવી ગયેલો છે બોલો લોસા ચા તો દવાખાનાની ઉપાધિ અહીંયા કામની ઉપાધિ તો લાલજીભાઈ નામ મેકીને લઈ આવ્યા પછી હરેશભાઈ મારા બા તકલીફ નથી પછી વધારાની તકલીફ તો પછી તમને ખબર પડે હું વ્યવસ્થિત પછી તમને જણાવી દઉં છેલ્લે નિરેશ નહીં કરું વ્યવસ્થિત કીધું ટીપણું છે ને ખાલી છે ને આગળ ભરાઈ જાય આમાં તો પાણી બધું દોડી ગયું ને આપણે છે ને અહીંયા પગલા પડતા આવે એવું લાગે છે આ બાખામાં પણ ઝાખું દેખાય તો ટાંકો એટલે માણા આડા આવી જાય કોઈ રોય તો ફાઇનલી તમે જુઓ હવે તો વ્યવસ્થા થઈ છે તાલપત્રી જાય છે ભાઈ બેરા મેરાની માથે છે ને ઓઢાડી દે ને એટલે બાજુ માણા પલ્લે નહીં ફાઇનલી મિત્રો તો આપણે આગળ બધી કામ તો હલાવે છે ભગવાન થઈ ગયા છે હવે અમારા કાકાનો પણ છે એમાં ઉતાર કરી ઘરે હતા ને વરસાદ આવતો હતો તો નહીં આવતો આપણા ફેમિલી તો હવે આપણે બાકી તો અહીંયા વાયા પડી જાય ચોકલેટ ઉડાડે નાના છોકરા મિનિમાં જાય અમુક નાના છોકરાને હાથમાં ના હોય તો ભાઈ ફેમિલી તો ડેલા બાપુ તો હવે નાણા બધું થાય કે હવે તો હું ભાગું ઘરે તો અમારા ભાભી છે હાઈલા આવે છે હળવું તો ભાગીએ હવે આપણે પગલા ભરાઈ જશે મહેમાન પગી જશે ઓળો કરવાનો હોય ને એ ભાઈ એ બાકી છે આ સામજીભાઈ આટા મારે હતા લાફા મારવાની તૈયારીમાં છે બાકી આ બાજુ એટલે મહેમાન આ બાજુ ઊભા વરસાદ શરૂ છે નથી બોલો અને આ બાજુ એટલે મહેમાન બેઠા છે કે ઠેઠો ઠેઠું ઉપલી વાણી આખી ભરી છે મહેમાનો તો ઘણા છે એમ તો પણ વરસાદ થોડો કવરાવે છે જોઈએ હાલો ફેમિલી ગાઈસ અત્યારે મારા કાકાનો કેમેરા આવી છે મારા હાથમાં ને આપણે આમ તો ગાઈસ જે ઓલું ઠપાટું મારું કામ હોય ને કામ કમ્પ્લીટ કરી નાખ્યું અને પછી શું કામ હોય જમવાનું કામ હોય તો મારા કાકાને બધું પીરસવાનું એવું બધું કામ કરે તો હું તમને બતાવું જો ગાઈસ પેન બનાવ્યો દેશી જુગાડવાળો જો તમે પલોઠે વાળીને પી રહીએ તો જ કહેવાય હા એમ જો તમે હું વસ્તુ આપે હું તમને બધું બતાવતો હતો લેન્સર જો તમે કેમ જો તમે ચાલો ગાઈસ હાલો મિત્રો રોટલી ખાવા મસ્ત મજાની રોટલી ને બી છેલ્લે શાક ને બધા જમવા પણ બે છે ગાઈસ જો તમે કેમ બને અમારા મનસુખભાઈ જો
અહીંયા હા ફેમિલી આમ તો ગાઈસ બધે એટલે બધે જમવા બેસી આમ તમને લેન્સ બતાવું જુઓ તમે કેમ પણ જો ગાઈસ ઠેઠ સુધી ગાઈસ આખી વાયરી ભરાઈ ગઈ ને આ બધા પીરખણીયા જો કેમ પણ જો બધા મંડાઈ જાય વાતો જો જો તો તો તમે ત્યાં વાગી જશે એમ જુઓ તમે 2:17 તારે વારો આવ્યો છે બધા જો તમે હજી તો બાઈ બાકી છે બધી 3 વાગે વારો આવશે એવું લાગે આપણે તો 4 મોટા 4 વાગે દેખાડશું ગાઈસ જો તો જુઓ દોસ્તો મિત્રો યાર પોખર જાને તો હું બળતરા કર્યો ગાઈસ ઘણા ખરા જમી લીધા ને હવે તે 2 વાટકા પાછો શાક લેવા એવો મનસુખ પણ મારો બેટો મનસુખ હવે ફેમિલી તમે ગાઈસ જોવો આજુબાજુમાં કોઈ નહીં બાકી મનસુખભાઈ ખાઈ કેવડા કોળિયા ખાય મનસુખા એમ તો દૂર છે કાંઈ હમણાં નહીં તો જો ગાઈસ નાનજીભાઈ અમારે જો તમે થાળીને બધું જઈ છે એ એકલાથી પૂરું નહીં પડતું જોવો તમે તો કેટલું માણસો આમ જોવો તમે એક હાથે વાટકો મૂકવાની એક હાથે તેલ દેવાની એક હાથે કંઈક બીજું છે તો બધું પબ્લિક જોવો તમે કેમ બાકી પબ્લિક જોવો તમે જો અહીંયા બધા પીરસે જમવામાં તો બધું ખૂટી ગયું કેટલા વાગ્યા હતા 2 ને 3 ને 21 મિનિટ છે બોલો તેવા જમવાનો વારો આવ્યો તો ચાલો જમી લઈએ તો આ ફેમિલી અમારે જો નેન્સીબેન હાલો નેન્સીબેન મસ્ત કપડા બે બેનું અને આવા છે અને ઓલીને લાલ છે કૃષ્ણને પણ હવે છે ને અમે અત્યારે નેવરા થઈ ગયા છીએ ગાઈસ હવે હાવ 5 ને 35 મિનિટ સમય થઈ ગયો ને તેવા નેવરા થયા અને હવે પલોઠવાળી બેઠો ખાટલામાં મારા પપ્પાને છે ને રોકાણ છું છે અચાનક દવાખાને જવાનું છું અને રોકાણે પણ છું છે પેરેલિસિસ હુમલો કે ઝટકો મતલબમાં પેરેલિસિસ કહેવાય કે એવું મને બોલતા નથી આવડતું એવું છેલ્લું છે દવાખાને વ્યવસ્થિત વાંધો નથી પૂગી ગયા અત્યારે હવે હાવ પાકા મોરા તો નેક્સ્ટ બ્લોગમાં અથવા ત્રીજા બ્લોગમાં ખબર પડશે ત્યાં સુધી કંઈ બહુ વ્યવસ્થિત હું તમને કહી નહીં શકી અને મને ખબર છે નહીં ઉપાધિના પાર નહીં દીના કાંઈ દુકાળ નહીં આ બ્લોગ તમને કેવો લાગ્યો શ્રીમતવાળો મળશું મસ્ત શ્રીમત તો એટલે જરીક એવું દેખાડ્યું છે રામજીભાઈ ઉતારવા ગયા ચાલો તો મળશું મસ્તીના નવા બ્લોગમાં તમને બધા મિત્રોને જય માતાજી બાય બાય અને પ્રાર્થના કરજો મારા પપ્પાને જલ્દી વહેલી તકે સારું થઈ જાય છે તો ગમે એમ તો મારા પપ્પાને બાય બાય